અમરેલી સિવિલ હોસ્પિટલ પાછળ બનેલી આ ઘટના અત્યંત ગંભીર અને દુઃખદ છે। મહેશભાઈ પ્રેમજીભાઈ રાઠોડ નામના યુવાન અમરેલી સિવિલ હોસ્પિટલ પાછળ આવેલા એક અન્ન ક્ષેત્રમાં જમવા ગયા હતા। ત્યાં જમતી વખતે તેમને ભોજન ન ભાવતા તેમણે વધેલું જમવાનું ફેંકવાની વાત કરી હતી। અન્ન ક્ષેત્રના સંચાલકોએ જમવાનું ફેંકવા પર 50ના દંડની માંગણી કરી હતી। મહેશભાઈએ 500 આપ્યા અને સંચાલકોએ 450 પરત કર્યા, પરંતુ આ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી। આ સામાન્ય બોલાચાલી બાદ સંચાલકો અને અન્ય શખ્સો દ્વારા મહેશભાઈ પર નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેમને ફ્રેક્ચર અને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી। સારવાર દરમિયાન ગત રાત્રે 8 એપ્રિલ 2026ના રોજ મહેશભાઈનું કરુણ મૃત્યુ નિપજ્યું છે। સામાજિક અગ્રણીઓ અને પરિવારની ઉગ્ર રજૂઆત બાદ અમરેલી એસપી સંજય ખરાત સાહેબે આ કેસમાં આરોપીઓ સામે કલમ 302 હત્યા ઉમેરવાની અને કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે। પરિવારની માંગણી મુજબ મૃતદેહનું ફોરેન્સિક પીએમ ભાવનગર ખાતે કરવામાં આવશે। આ ઘટનાને પગલે સ્થાનિક સમાજમાં અને દલિત અગ્રણીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જેવી ભાઈ આ શું બનાવ બન્યો તેની બાબતની માહિતી આપશો। મારું નામ વિકી ચાવડા છે। તારીખ 17/4/2026ના રોજ અહીંયા જે મહેશભાઈ પ્રેમજીભાઈ રાઠોડ જે છે એમના કોઈ સંબંધીની ખબર પૂછવા માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા। ત્યારે બપોરનો સમય હતો, એમને ભૂખ લાગતા તેઓ પાછળ જે અન્નક્ષેત્ર છે તે જમવા માટે ગયેલા હતા અને ત્યાં શાક રોટલી ખાઈને દાળ ભાત લીધા હતા, પણ દાળ ભાત એને ભાવ્યા નહીં એટલે એને કીધું હું ફેંકી દઉં છું। તો ત્યાંના સંચાલકો દ્વારા એવું કીધું કે ફેંકવામાં નહીં આવે, તો ફેંકવા હોય તો તમારે 50 રૂપિયા દંડ આપવો પડશે। તો મહેશે છે એને 50 રૂપિયા દંડ આપ્યો, તો એને 500ની નોટ આપી એટલે 450 પાછાના આપ્યા। એ બાબતમાં સંચાલકો દ્વારા બોલાચાલી થઈ અને બીજા ઈસમો દ્વારા બોલાવી અને મહેશભાઈને ઢોર માર આવ્યો હતો અને એમના સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। એના હાથના ભાગે એને ફ્રેક્ચર આવ્યું હતું અને માથામાં જે સીટી સ્કેન કર્યો એ સીટી સ્કેનનો જે રિપોર્ટ હતો એ નોર્મલ હતો, પણ ગઈ રાત્રે એટલે કે 20/4/2026ના રોજ કોઈ કારણોસર આજે મહેશનું છે દુઃખદ અવસાન થયેલ છે અને પરિવારની જે ડિમાન્ડ હતી કે આમની સામે જે મારવાવાળા છે એમની સામે 302 નો ગુનો દાખલ થાય અને આમનું જે પીએમ છે ફોરેન્સિક ભાવનગર અંદર થવું જોઈએ। અને રાતની સતત મહેનત બાદ એના જે આગેવાનો છે નરેશભાઈ છે, ધીરુભાઈ ખીટોલિયા છે, અશોકભાઈ ચાવડા છે, આ બધા આગેવાનો રાત્રે બોડી સંખ્યામાં હાજર હતા। વસંતભાઈ ચાવડા પણ રાત્રે ઉપસ્થિત, સાવરકુંડલાથી કાંતિભાઈ વાળા પણ ઉપસ્થિત રહ્યા હતા અને જે સમાજની જે ડિમાન્ડ હતી આજે સવારે અમરેલી એસપી સંજય ખરાત સાહેબને મળી અને રજૂઆત કરતા સંજય ખરાત સાહેબે ખાતરી આપી કામમાં હું 302 નો ઉમેરો કરીશ, આવી ખાસ સમાજને ખાતરી આપી છે। શું બનાવ બન્યો તેની બાબતની માહિતી આપશો। મારું નામ વિકી ચાવડા છે। તારીખ 17/4/2026ના રોજ અહીંયા જે મહેશભાઈ પ્રેમજીભાઈ રાઠોડ જે છે એમના કોઈ સંબંધ